આટલા એને ઉભા રણાવાસ ગામના અંદર હવે કન્ફ્યુઝન થાય કે આ રસ્તો જાય છે કે આ રસ્તો જાય. પાછળ મસ્ત ડેમ, ગરમ ગરમ ગોટા અને મસ્ત ડુંગળી. મજા ના આવી? મજા આવી ખરેખર. સ્વાદ ડબલ થઈ ગયો મિત્રો. આવ્યો છે દોતીવાડાનો ડેમનો કિનારો, પણ એકદમ લાગે એકદમ દરિયા જેવું. હેલો મિત્રો, કેમ છો બધા? તો આજના આપણા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો વાગી ગયા છે 3 અને અમે જઈએ છીએ 12. તમે કાલનો વ્લોગ જોયો, તમને ખબર જ છે કે કાલનો વ્લોગ અડધો છોડીને આપણે ડાયરેક્ટ આજના વ્લોગમાં આવ્યા છે. તો મસ્ત તમને આજે બતાવું એક જોરદાર ડેમ અને ડેમનો કિનારો, અને આજના એકદમ મસ્ત મસ્ત એવા વ્યૂ બતાવવાના હું કે તમને મજા આવી જવાની એકદમ. અને આજે દેખો આ શું કરીને ઊભી છે આમ મસ્ત હેડો શું કહેવાય ને ઘૂંઘટ ઉઠાયો. તો દેખો આ સાડી પહેરીને જઈએ છીએ અમે મસ્ત ડેમે વિડીયો ઉતારવા, રીલ બનાવવા માટે ઓટોમાં. હકીકતમાં જવાનું તો હતું જ, પણ આ કે હું સાડી પહેરી લઉં એટલે આપણે ડીમ્પુબુનની બાજુથી સાડી લઈને પહેરી નાખી. પણ સાડીમાં મસ્ત લાગે છે, મસ્ત લાગે એમ, સારા લાગે. તો આજના વિડીયોમાં તમે છેલ્લે સુધી બને રહેજો મિત્રો, મજા આવી જાય. અને અમે 2 જણા નહીં જતા હો, અમારા 2 મિત્રો બીજા જે આવે જ છે તેઓ બિહારી બાગ ઉભા છે. તો મસ્ત જઈએ તો તમને મજા આવશે. અને દેખો સાડીમાં જેવા લાગે છે, હા મસ્ત લાગે. પણ સાડીઓ અરે રેગ્યુલર સાડી પહેરીને રાખતી હોય તો જેટલું મસ્ત લાગે. હા બીજી મમ્મી લાવી ને એમાંથી બી સીવડાવ આપવાની, એટલે અમુક દિવસે સાડી બી હવે પહેરી. હા અમુક વાર સાડી પહેરવાની થોડી શેટી ઉભી રહી લાગે છે. એક મસ્ત રાઉન્ડ મારી દીધી, ફૂંદડી મારી દીધી મસ્ત. પડશો બોય મસ્ત. તમને સિંદૂરવાળી રીલ બનાવી મિત્રો. તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજમાં જોઈએ કે નહીં જોઈએ ખાલી કોમેન્ટ કરજો. અપલોડ કરી છે તો જોઈ છે, નહીં અપલોડ કરી હોય તો નહીં જોઈ. હા બને એટલે ફટાફટ અપલોડ કરી નાખશો તો મિત્રો ઇન્સ્ટાગ્રામ પેજના અંદર બી જઈને જોતા આવજો. અને ટાઈમ થયો હોય 3, હજુ જવાનું છે. એટલે ગયા રવિવારને આપણે ગયા હતા ખબર કયો ગયા હતા? હાથીદરા ગયા હતા. તો એ એટલું બધું લેટ થઈ ગયું હતું ને, તો ભાઈ આજે અમે લેટ કરવા નહીં માંગતા. તો ફટાફટ અમે અહીંથી જઈએ, કેમ કે અહીંથી બી થોડું દૂર છે. ગણો ને 15 તો અમારું 12 અમારું ભૂતેડી ગામ ને 12 થી 10 બીજું છે. 20 કિલોમીટર સમથિંગ હશે, 20 થી 22 કિલોમીટર. તો ફટાફટ પહોંચી જઈએ ને તો રસ્તો થોડો બરોબર નહીં. તો તમને જે હશે મેં બતાવીએ છેલ્લા સુધી તમે બન્યા રહેજો. આજના વિડીયોમાં તમને મજા આવવાની. જો મજા આવે તો મસ્ત એક કોમેન્ટ કરતા જાય મારા ને તમારા ભાભી ઉપર. બેસ્ટ કોમેન્ટ કરતા જાય. જો કે તમે બેસ્ટ કોમેન્ટ કરો છો, મજા આવે અમને વાંચવાની. એવી કોમેન્ટ કરજો કે અમને રિપ્લાય આવવાની મજા આવે. અમે કોમેન્ટનો વિનર કરશો. એવી એન્ટિક કોમેન્ટ કરજો કે અમે કોમેન્ટનો મસ્ત વિનર કરશો. ઓકે તો ચલો જઈએ ફટાફટ. કન્ટિન્યુ. તો દેખો આજ તો સવારમાં મસ્ત બાઇક ધોઈ નાખ્યું, એકદમ કમ્પ્લીટ ચકાચક કરી નાખ્યું. કોઈ જવાનું નક્કી નહોતું આજ મિત્રો, એના કારણથી નહીં ધોયું. પણ સવારમાં પાણી આવતું હતું એના કારણે મસ્ત ધોઈ નાખ્યું. ધોવું તો હકીકતમાં નહોતું, તમે કાલનો મારો વ્લોગ જોયો હશે. પણ મારી મમ્મીએ પાણી રેડ્યું કે થોડું, એટલે ભાઈ મેં ધોઈ નાખ્યું. છેલ્લે થોડી બોલચા પડે કે ધોઈ લે એટલે ધોઈ નાખ્યું. અને શું થોડું વિડીયોમાં બી સારું લાગે કે આ થોડું ચમકી તો થોડું બાઇકે ચમકવું જોઈએ. બાઇક જેવું શિયાળો પડ્યું ના, આ તો સારું હેલે, આ તો સારું લાગે. ચલો આ તો થોડું મોઢું બી દેખાય દર્પણમાં, ન અમુક વાર તો મોઢું નહીં દેખાતું. ઓકે શું કે ના સવિતાબેન? થેન્ક યુ. હાય કર દો, હાય કરો આમ કર. ઓકે ચલો તો ભાઈ ફાઇનલી આવી ગયા આપણે બિહારી બાગે જુડિયો ને આપણા મિત્રો જોડે. તો આ ભાઈબંધ હતી ચિરાગભાઈ. શું હિમાંશુભાઈ ઘણા દિવસો ભાઈ મળ્યા, ઉત્તરાયણના દાડે મળ્યા હતા ને ભાઈ આજ મળ્યા છે. અમારો ગામનો બંકો એ આધો નહીં રહેતો. તો ચાલો હવે જઈએ છીએ આપણે. ચિરાગભાઈ જો જવું ત્યાં જઈને તમને બતાવીએ એક્ઝેક્ટ હેડો. દોતીવાડા નહીં જવાનું લે, આપણે અલગ લોકેશન ઉપર જવાનું હોય. એ તમે કનેક્ટ રહેજો, મજા આવી જાય. અને બેગે લઈ લીધી છે, ચમ કે રિટર્નના અંદર વાગશે ઠંડી, તો શું ઠંડીના વાગશે નહીં, સોરી લાગશે. જેકેટ લાવીને અમારા માટે લાવ્યો, તારા માટે નહીં લાવ્યો ભાઈ? ના તારા આટલી બોડી અંદર જેકેટની જરૂર પડે હિમાંશુ? તો તારી લડો. તો ચલો ભાઈ ટાઈમને આપણે ધ્યાનમાં લઈ ફટાફટ નીકળીએ. લાવી. તો ફાઇનલી આવી ગયા આપણે આપણા ગોમડાથી ખાલી 5 કિલોમીટર આગળ ભટોબલ ચોકડી. અને આયા એટલે તો ડેમ પર જઈએ ને તો મિત્રો ડેમ પર પોણી કે કોઈ જાતનો કોઈ નાસ્તો નહીં મળતો. તો અમારે શું હોય, ભટોબલ ચોકડી થોડા ફેમસ છે ગોટા ને જલેબી. તો મસ્ત જલેબી ગોટા લઈ લઈએ પેક ડેમ પર બેઠા ખાવા. પહેલાં હોય રહેતા એટલે ઘણા બધા હોય આવતા ને, હોય કોક દાડો અબાન થાય. અને વિડીયો આવી રીતે વ્લોગ ઉતારે ને બધી પબ્લિક દેખ્યા હોય નહીં ને. પાલનપુરમાં તો હવે થોડું નોર્મલ થઈ ગયું હોય. તો ચલો મસ્ત લઈ લઈએ ગોટા. આવી રહ્યા ભાગીલા આવા નહીં રાખતા ભાઈ? ના એ થાય 100 રૂપિયાના કરી દો. 100 રૂપિયાના ટીકડી ભજીયા. એટલે 100 રૂપિયાના બે ભેગું થાય. ભજીયા ને જલેબી 2 ભેગી થઈ હે જ ના. આવું કરવાનું યાર, પડી તમે યાર ખોટું કર્યું મારે ભાઈ.
લો હાલ દોડો એટલે હાલ તો કહો વાંધો નહીં હાડો. તો આ તો વધારે નહીં પડી. ઓકે ચાલી રહ્યો વાંધો નહીં હાડો. જલેબી પતી ગઈ કોઈ વાંધો નહીં. એકલા ગોટા લઈને જઈએ, પાણીની બોટલ લઈ જઈએ. આટલા એને ઉભા રણાવાસ ગામના અંદર. હવે કન્ફ્યુઝન થાય કે આ રસ્તો જાય કે આ રસ્તો જાય. 10 મિનિટથી 5 મિનિટથી ઉભા પણ ગામમાં કે માણસ જ નહીં આવતો મારો છો. પેલી બે રિક્ષા ઊભી પણ રિક્ષા હોય આવે તો કોઈ પૂછવાનું થાય હે. લગભગ આ રસ્તો જ જાય. વાઇટલ ફોર્સ કે વાઇટલ ફોર્સ છે કે શું એ મને ખબર નહીં. મેં 2-3 જણા પૂછ્યું વાઇટલ ફોર્સ એટલે કે શું હવે ખબર નહીં. વાઇટલ ફોર્સ કે ભાઈ રિક્ષા વાળો આવે છે ને આપણે પૂછી લઈએ એકવાર. ઉભારો આવે છે બરોબર. પહેલાં તો આપણે ઊભા રસ્તામાં. તમે થોડું બાઇક આગળ લઈ લો. આવી જાય ચિરાગ યાદ કર ને કે નીકળી જાય. કયો ઘા આવે મિત્ર. આપણે વાઇટલ ફોર્સ જવું હોય તો વાઇટલ ફોર્સ સીધો ને. ઓકે ધન્યવાદ મારા ભાઈ. તો કન્ફર્મ રસ્તો થઈ ગયો. આ રસ્તે જ જવાનું હે. નારી બીવા હે કે આવા માટીડામ તો કે હું ઉતરી જઉં કે બીક લાગે તો ખાલી પકડીને બેસે કે ચિંતા મત કરી. હા બોલ. ચાલતું નહીં જવું બાઈક ઉપર. ઘણો લોંગ રસ્તો હે મારા ભાઈ. ઘણો લોંગ હે. જવા દો. હા તું જવા દે. હું તારા આગળ થઈ જાય. તો ચલો અહીંથી જઈએ માટી એટલે પકડીને બે રહી જવા ગયો. મિત્રો ખાલી ત્યાંથી નીકળે ને દેખો આ દેશી ભાષામાં નેળીઓ કહેવાનું. ખાલી દેખો મોલો એટલે પેલી મચ્છી નીકળે ને રાયડામાંથી આખા ભરાઈ ગયા. રૂમાલું વળગી ગયા ચીરા ગયા. હા દેખો હારી ભરી ગયા. પીળા કલરનું પહેરી વત તો માસ્ક પહેરીને તો બ્લોગ બનાવવો પહેરે. હા જેટલી બધી માથામાં બધે ચોટી જઈ ફટાફટ ઉભા રહે. હા રાયડો ચોક વાયો ને રાયડો ચોક કપાતો હશે એના કારણે ઉડે. લો ચલો ફટાફટ હેડો ભાઈ. હવે ઉભા મત રહો. અરે સાલ દાબીન આદરેસ. તો મિત્રો અમે પહોંચી ગયા ફાઇનલી અમારો ઓફ રોડિંગમાં. દેખો ખાલી માટી જેટલી પડી. આ તો ઉતરી જઈ. ના નહીં પડે. બે જા કોઈ વાત નહીં. આ સુધી તમે પાડીએ કદી કોઈ દેડો એ જુઠ્ઠો બોલે. આ તો હેડતી છે. હેડી છે રોજ હાડી પહેરતા ને હેડવા મળ્યા. માટી ઉડાડતી આમ તો થાક હાય તો કર. મને એકલો મેચીને જાતી રહી. બાઇક ફસાઈ જાય તો માં હાથ કરે. તો દેખો આટલે એટલું બધું નહીં. બાઇક તો નીકળી જાય. બુલેટ એ લોકો હતો નહીં. બીજું સાધન બી એક્ટિવા હોય તો થોડી તકલીફ પડે પણ બાકી નીકળી જાય. તમે આવો તો એક્ટિવા બીજું લઈને આવો ને તો દેખો આટલી માટી ખાલી જોઈ લો આ ટાઈપની. આમ તો નીકળી જાય. આપણે થોડું ખાલી હેરાન ગતિ થાય. તો ચલો આપણે મેન લોકેશન હે ને આપણે પહેલે મસ્ત ત્યાં આગળ જઈને તમને બતાવું. ખાલી કેવો દેખાય હોયથી વ્યૂ જોરદાર દેખાય ને. તમે ત્યાં જઈને નજીક જઈને તમને બતાવું મિત્રો. ખાલી વ્યૂ કેવો દેખાય જો ખાલી જોરદાર દેખાય ને. દેખો મિત્રો પહેલે કોઈ ગાડીવાળા આવ્યા રેલ ને બધું ઉતારવા માટે. એક જણો તો ટેન્ટ જ રાખેલું. લગભગ રાતના રોકાણો હશે હોય પણ મજા આવે. ઠંડી પડે જોરદાર. દેખો આ બી ફેમિલી આવ્યું. એમની ગાડી પડી હતી ત્યાં આગળ. જે પેલું જીસીબી બધું પડ્યું ને ત્યાં આગળ. કોટ ને બધું તો વહેલું જ છે પણ આ બધું ખેતર ને બધું હાલ ખેડેલું છે. કે પહેલા શું પોણી આવતું ને બધું કોઈ ઉગાડતા ના અને બધું ઉગવા મળ્યું. અને અમે આલા પોણી જેટલું બધું વધી ગયું મિત્રો. જ્યારે હું આવ્યો ને ત્યારે હું તમને આગળ જઈને બતાવું એકદમ બરોબર. આ જે છે કહેવાય ને મારી ઓગળી તમને ત્યાં જઈને બતાવું. છેક એટલા સુધી પોણી હતું. એટલા સુધી હજુ ખવરું હતું ને હાલ પોણી આવી ગયું બધે. હડો તો તમે નજીક જઈને બતાવું. ચલો મિત્રો આ બધી જગ્યાએ આખી ભરાઈ જાય મિત્રો. પોણી આવી જાય. હાલ જે ખાલી પડ્યું ને બધું પોણીથી ભરાઈ જાય. હાલ જો પોણી ના હોય ને હોય તો બધી ખેતી થાય. બાકી ભાઈ જે ડેમ નું પોણી આવે એટલે કોઈ ના પતી ગયું. હા ચલો આપણે નજીક જઈને બતાવીએ. પેલા આપણા મિત્રો ત્યાં પહોંચીએ ગયા. મિત્રો દેખો ખાલી જેવી મસ્ત એકદમ ડેમની લહેરો પોણીની જેવી મસ્ત હેડી. અને તમને બતાવું ચિરાગ ખબર આપણે આયા હતા હોય તું એ વ્લોગ ઉતારે છો. અમારા ચિરાગભાઈ વ્લોગર થઈ ગયા. એમાં શું અમે આયા ને અમે ખબર ચિરાગ એક વાર આયા હતા ઢુલેટીને દાડે. તારે કેટલા હતું ખબર હે પોણી? છેક પેલા વચ્ચે સુધી પોણી હતું ખબર હે ચિરાગ? આપણે એટલા સુધી તો જ્યાં હતા એટલા સુધી જઈને તો આપણે વિડીયો બધું બનાવ્યું હતું. હાલ દેખો ખાલી કેટલું બધું પોણી આવી ગયું હે. ડેમ મિત્રો આવ્યો છે દોતીવાડાનો ડેમનો કિનારો પણ એકદમ લાગે એકદમ દરિયા જેવું. અને ઝાડ એકદમ એવું મસ્ત સિંગલ ઉપર ને એના કારણે વિડીયો મસ્ત આવશે. જો મારો બ્લોગ ઉતાર્યો અને તો મસ્ત આ જગ્યા ઉપર વિડીયો ઉતારીએ, ફોટા પાડીએ મિત્રો અને પછી મસ્ત કરીએ નાસ્તો. આપણે જે લાયા ભજીયા જલેબી તો નહીં મળી. ભજીયા અને લગભગ ડુંગળી નોખી હોય તો બેસ્ટ મેં જોયું નહીં. તો મસ્ત કરી લઈએ નાસ્તો. અને ખાલી દેખો એકવાર આવજો રવિવારના દિવસે. આડા દિવસે તમને કોઈ પબ્લિક જોવા નહીં મળે. ખાસ કપલ આવશો ને કપલ તો થોડું એમ કે ડર જેવું રહે સોમથી શુક્રમાં. બાકી રવિવાર આવશો ને તો બને એટલું 2 જણા ના આવવાનું. 1-2 મિત્રોનું બી હાથી લાવવાનું. તો દેખો આ ટાઈપની થોડા ઘણી પબ્લિક તમને મળી રહે કહેવાનો મતલબ. તો આવજો. બહુ મસ્ત જગ્યાએ આરામથી બેજો.
હાલ તો ઠંડી છે એના કારણે શું છે કે પાછળ આમાં કા ડેમ હે અને પવન આવે એના કારણે ઠંડી વધારે લાગે છે. બાકી વ્યૂ મજબૂત હે તો મજબૂત હે હા ભાઈ. ભાઈ પેલો ટેન્ટ રાખીને બેઠો હોય મજા ના આવે? ટેન્ટ રાખીને ભાઈ મજા આવે. આવું આપણે એડવેન્ચર કરવાની મજા આવે ને. મારા ભાઈને એડવેન્ચર પસંદ છે મને પસંદ છે. શોર્ટ ટાઈમમાં અમે મસ્ત છે કે એડવેન્ચર કરવા જવાના. શું કેવું? 100% જઈશું. ટ્રેકિંગ કરશું અને તમને બતાવશું મસ્ત આખો આપણા બનાસકાંઠાના અંદર જે કેટલું ઊંચું મંદિર છે ને ભાઈ કે અમે તમે વ્લોગમાં જ બતાવશું. હાલ કહેવો ને તો ભાઈ મજા બગડી જાય. આટલા સુધી પાણી વધતું જાય અને પેલા અમારે હાડી પહેરીને આવ્યા એની બનાવવાની રીલો અને ભેગા વ્લોગે બની જાય. અને આ વ્લોગ તમને કેવો લાગે મિત્રો કોમેન્ટ કરજો. અને ખાલી ખાસ આવો એટલે એક ખાલી હું હાઈલી રિકમેન્ડ ને રિક્વેસ્ટ જે સમજો એ પાછળ નહીં હાલતો સારું પણ આવો એટલે ખાલી જે પણ બોટલ લઈને આવો પ્લીઝ હાથી લઈને જો. આવો બધો ખાલી કચરો મત કરો હોય આગળ. દેખો આ બધી જે પણ પબ્લિક નાસ્તો કરાવે ને એવો ખાલી કચરો નોખીને જાય તો જેટલો કચરો ને બધું ઓછું છે એટલે આપણને મજા આવશે. આવો તો કચરો એકદમ હળગાઈ નાખવાનો. તો ચલો મસ્ત બનાવી દઈએ રીલો. કેવું લાગે છે તમને લોકેશન? ઠંડી લાગે. ઠંડી તો નાહવા પડવું. હા તો નાહવા પડે ને તારી લાશ બહાર નીકળે. તું બહાર ના નીકળે. મસ્ત અમારા વિડિયો બનાવી દો. વિડીયો તો બનાવી દઈએ. મારે બનાવવાનો બધાને બનાવવાનો મસ્ત ફોટા પાડી. આવું પેલા જા મોઢું ધોઈને આવ્યો. હા ચાલે પોણી સારું જ હોય. જા અંદર પડ ને અંદરથી માછલી લઈને આવી બહાર જા. અમે જે દિવસ આયા એ દિવસ તો હોડિયા ને એવું બધું હતું. તમે ભમરાડા હો. તમે આયા એટલે કોઈ નહીં. હાલા એવું નહીં હોતું. હોડિયા ને બધું હોય પણ એક એનો ટાઈમ હવાના ટાઈમે પડે બહુ. હોડિયા ને બધા કિનારે પડ્યા હોય છે. આ મછલી પકડવા વાળા છે ને તો મિત્રો મછલી પકડવા વાળા હોય હોડિયા રાખીને અંદર જઈને મછલી પકડતા આવે. અને આપણને ખબર નહીં અંદર બિહાડી કે નહીં બિહાડતા પણ લગભગ પૈસા હાલતા હશે તો બિહાડતા હશે. તો બાઈકો મસ્ત હોય ઊભી કરી નાખી અને બનાવીએ રીલો. થોડી વારમાં તમને મળું. તો આવતે પહેલા કરી લઈએ નાસ્તો કરીને ભાઈ બીજું બધું આયોજન કરીએ. પહેલે પેટ પૂજા ફિર કામ દૂજા. ઓકે લો આવરા હિમાંશુભાઈ કોઈ આવરા. હે મસ્ત નીચે બેસી જઈએ પલોઠી વાળીને હોય આમ પછી ખાઈએ. બોલ ડુંગળી નોખી કે નહીં નોખી? ડુંગળી નોખી હોય સારું. હા ભજીયાવાળાએ મારી ઇન્સ્ટાગ્રામ ને યુટ્યુબની આઈડી માચી છે. જો ભાઈ ભજીયાવાળા ભાઈ તમે જલેબી નહીં આલી આ વસ્તુ ખોટું કર્યું હોય યાર. તમે અમારો વ્લોગ જોતો બસ નથી પટી જીધી જલેબી. ચિરાગભાઈ બેસી જાઓ. અને અરે ગોટાઈ મિત્રો અમારા ભટોબલ ચોકડીના એકદમ ફેમસ ગોટાઈ. જો ડેમ પર આવો ને તો આ ગોટા અને મસ્ત જલેબી લઈને આવજો ને બેહીને મસ્ત નાસ્તો કરજો. ગોટા નાસ્તો કરાવે. હા ગરમ ભાઈ ખાઈ લો ગરમ. આ ડિસિઝન સારું લીધું પેલા. મજા આવી ગયો ભાઈ. પાછળ મસ્ત ડેમ ગરમ ગોટા અને મસ્ત ડુંગળી. મજા ના આવી? મજા આવી ખરેખર. સ્વાદ ડબલ થઈ ગયો. ડબલ સ્વાદ થઈ ગયો. ચલો ખાઈ લઈએ મિત્રો ફટાફટ ગોટા. દેખો અમારા મેડમ એક્ઝેક્ટ પહોંચી જાય જગ્યા ઉપર વિડીયો ઉતારવા માટે. અરે આ સાઈડ આવી જાય એમ કહું પણ અરે નહીં પલડે આવી જાય કે કહો તો નહીં. ના આમાં કઈ જાય નહીં ઉતારવું. હમણાં દેખો મિત્રો ખીજાયો ખાલી. આ સાઈડ આવી જા તો નહીં ઉતારવું. જા હા તો કોઈ ના ખાલી મિત્રો લોકેશન જુઓ તમે. ફેન મજબૂત જો હાડી ભાઈ નું ભાઈ પાછળ પડજે મત ફરી પોણીમાં. જમીન ફાટે દેખો પગ મેકો ને એવો જમીન ફાટે. એ ફાટશે. એ જમીન ફાટે. એ મોય જતો રૂ લ્યા. એ રિસ્ક ખોટું લીધું. આટલે મત આવો લ્યા. આટલે મત આવો પગ મોય જતો રહે. હા આ સાઈડ જ રહો. પોચી જમીન એટલા કારણે પોણીના કારણે. લો ચિરાગભાઈ ફોટોગ્રાફર અમારા ફોટા લઈ લો ને પ્લીઝ. દેખો મિત્રો ખાલી એટલો મસ્ત ઠંડો પવન આવે ને હજુ ટાઈમ જો 5:02 વાગ્યા 4:45 થઈએ અને દેખો ખાલી મજબૂત વ્યૂ. આ છે ને સૂર્ય એકદમ નહીં વાદળાઈ ને એના કારણે થોડી ઠંડી વધારે લાગે. હમણાં 2-3 દિવસથી તો ઠંડી વધારે છે જ પણ આજના દિવસમાં મસ્ત ડેમના કિનારે ઉભા ને વધારે ઠંડી લાગે. પેલા દેખો ખાલી 2 જણા કેટલા જતા રહ્યા. અમે કીધું અમારા ફોટા પાડશે શેઠ જેટલા જતા રહ્યા ફોટા પાડવા. ઓય પાડો ફોટા પાડો. હું આવું થોડી વારમાં. પાડો ભાઈ. ખરેખર કહું મિત્રો હાઈલી રિકમેન્ડ કર્યો કે મજા આવશે. જો પાલનપુરના આજુબાજુના એરિયામાં હોય ને તો એકવાર આવજો ભાઈ. બહુ મસ્ત જગ્યા એમ. આવશો ને મજા આવી જાય. શાંતિથી બેસજો
આ વિડીયોના ચક્કરમાં થોડા ઓછો પડજો ને તો જ એકદમ મસ્ત નેચરલ વાઇબ મજા આવશે બેહવાની. બાકી રીલ ને બિલના અંદર હે ને બિલ શેનું થઈ ગયું ગુજરાતીમાં એક તો આ ભાષા એક શબ્દ આથી બીજો શબ્દ જોડાઈ જાય. રીલ ને બધું મિત્રો નહીં, ખાલી શાંતિથી બેસો ને અને મસ્ત કોઈ ખાવાનું લાવશો, મસ્ત બેઠા બેઠા ખાવો તો મજા આવી જાય ખાલી. દેખો હા, હું આવ્યો તો લગભગ ગણો ને 2 વર્ષ પહેલાં આવ્યો તો ધૂળેટીના દાડે. મારા મિત્રો આવ્યા હતા, પણ મજા આવી જાય એવી જગ્યા હોય યાર ખરેખર. પહેલાં ને થોડું ઉગેલું હતું ને હાલ તો મસ્ત એકદમ કેવું થઈ ગયું ખબર એકદમ બીચ જેવી જગ્યા થઈ ગઈ. જો બીચ હોય ને એવું જ લાગે હોય તો બરોબર હે. પહેલેથી હું તમને બતાવું. દેખો બાઇકના પાછળની જગ્યા તમે દેખો મિત્રો, એકદમ બીચ જેવી જ લાગે છે એમે, હે ને કેટલું મસ્ત લાગે. તો આવું તો આવજો દોતીવાડાનો ડેમ બરોબર. હવે કેટલી વાર મેં તમને લોકેશન કહી દીધું હે. રણાવાસ ભટાબાલ ચોકડી રણાવાસથી અવરાય આવવું હોય તો અને આવીને એન્જોય કરજો. હજુ પેલીના ફોટા પૂરા નહીં થયા. વિડીયો બધું ઉતાર્યું. હવે કે મેં દક્ષિણા હાડી કઈ હાડી પહેરી ખબર નહીં. હવે કે હું દક્ષિણા હાડી પહેરું કે હા, એટલા બધા ફોટા પડાવે ને એનામાં જ હું બીજી હતા. દેખો પબ્લિક અલગ અલગ મસ્ત ગાડીઓ બાઈકો લઈને આવે હોય. પણ હાલ હવે શિયાળાના દિવસ એટલે થોડી ઠંડી વધારે લાગે. કારણ કે ડેમ એન્ડ પવન આવે ને એકદમ ઠંડો પવન આવે. બાકી પૈસા વસૂલે. મજા આવી? ઓય મજા આવી કે નહીં? પૈસા વસૂલ? પૈસા જો ખર્ચાઈ તો વસૂલ થાય. અને હવે કોઈક માતાજીનું મંદિરનું મસ્ત ધજા લગાવેલી છે. હા મજા આવી ગઈ. આમ તાકજે આમ તો દક્ષિણ હાડી પેલા પોણીપુરી વાળા અહીંયા બહેરું હોય ખબર હે, પેલા ભૈયાનો બહેરું એવી લાગે તો થોડી એ ટાઈપનો પહેરવેશ લાગે. મને દક્ષિણ હાડી કહેવાય પણ સારી લાગે. આમ તો ના રિયલમાં સારી લાગે. થોડી પેલું જો આના ઉપર રીલ બનાવી હોય ને એકદમ પેલી એટીટ્યુડ ટાઈપની રીલ બનાવી હોય ને તો બનશે પાછી. જા પહેલે જતી રહે. આ નાતી જા. ચાલો રીલ બનાવી દઈએ. હવે અવાજ મારો ક્લીન આવે કે નહીં આવતો મને કોઈ આઈડિયા નહીં. હાલ ચમ કે વધી પવન વધારે આવે એના કારણે. હા એટલે કહું છું મેં હોભળ્યું નહીં. હું હાલ જે બોલું મને જ ખબર નહીં. તો કંઈ વાંધો નહીં. કોક ને કોક જુગાડ મારીને તમને ક્લીન અવાજ સંભળાય એવો મેં કંઈક કરી દેવો. ચલો આના હજુ રીલ બાકી રીલ પાડી દઈએ છો. સોરી બનાવી દઈએ. પહેલાં ને બેન બૂમ મારું મારા ઓછા હોભળતા જ નહીં. હવે બાઇક લઈને સ્પેશિયલ એ જઈએ. હે ચાલ જો થંબનેલ માટે ફોટો જ નહીં પાડ્યો તો આપણું બાઇક લઈને ત્યાં જઈએ. આ લઈ લેજે પીનું બધું ફટાફટ. પેલા બેગ તો હોય પડ્યો. ત્યાં આવીએ ત્યાં કે હોય આવો. ત્યાં મસ્ત જગ્યા હારી હે. ત્યાં જ ઉભા રહો આવીએ. ઓકે ઉભા રહો આવીએ. હાથ કરે હે લે હડો ફટાફટ હેડજી બેસી જા. તો જઈએ બાઇક લઈને. જતું રહેવું ને બાઇક તો નીકળી જાય કે નહીં નીકળી જાય? આમ તો જતું તો રહે આરામથી. હા શું લેવું શું લેવું તારે? રિસ્ક નહીં લેવો. કો હજુ હું તો નહીં પડું. હેડ આપવું અરે સણકો ભણકો જેમ કરે તારે વિડીયો ઉતારે એટલે હમણાં ડેમો નશો ભરી હમણાં કોઈ લાશે નહીં મળે તારું કોઈ નહીં મળે. હે તણાથી જાય ભરી પેલી મકા હવા વાળી. ઠંડી લાગે જબ્બર ઠંડી લાગે ને. વાયરો એટલો મજબૂત આવે ને. હા ઠંડો એકદમ વાયરો આવે. એકદમ એસીમથી નીકળતો હોય ને એવો વાયરો આવે. પણ વ્યૂ દેખાય એટલે ભાઈ પૈસા વસૂલ થઈ ગયો. મજા આવે ખરેખર મજા આવે. એટલે ચેડ હું એક કામ કરવા ઉભી રહે. હું બાઇક લઈને અહીંયા લઈને જ આવું રહો બરાબર. ઊભી રહી. તો મિત્રો હવે હું તમારા ભાભીનું ઉપાડું. 1-2 વાર તો ઉપાડી દીધું. મારે કેડોમાં આંચકા પડી ગયા. આજે એકવાર ટ્રાય કરું. ખાલી જુએ એકદમ ફીટ હે. આઈ તિરાક નજીક હો આનો પછી જ ઉપાડું બોલ. એક વાર તો ઉપાડી હતી બીજી વાર ઉપાડું. હો એ કમ્પ્લીટ. નોખું પાડી નોખું મને ઉપાડ ટ્રાય તો ટ્રાય કર. હવે આ મને ઉપાડ્યો. ઉપાડ જેટલો ઉપડેલો આથી પણ નેચર ના ઉપાડીએ છે. તારા વજનમાં મારા વજનમાં વધારે ફરક નહીં. ખાલી 50 જ છે. 10 કિલો ખાઈ જી. 60 વજન નો. જગ્યા જેવી મજા આવી. પૈસા વસૂલ મજા આવી જી. એકવાર ફરી હિમાંશુભાઈ મજા આવી 100%. મસ્ત જગ્યા હે. ઓય હમણાં ભાઈ ટેન્ટ બોધીને બેઠા મેં તમને મિત્રો બતાવ્યું. તમે આવો ને જો ટેન્ટ લઈને તો ખાલી રોકાજો. આપણે વધારે જણા હોય ને ભાઈ તો મજા આવે. ટેન્ટ ને એવું રાખી દઉં મજા આવી જાય. જગ્યા મસ્ત. સવારમાં ઊભા થઈએ મસ્ત દેખો છો ડેમનો મસ્ત આવી લહેરો આવતી હોય પાણીની ભાઈ. જલસા પડી જાય જલસા.
મિત્રો હોય આયા તારના ખાલી ફોટા જ પાડતા હતા, વિડીયો જ બનાવતા હતા. અમે હોય પહેલે ફોટા પાડતા હતા, આગળ જેમ પાડતા હતા. આયા તારના ખાલી 5 મિનિટ નહીં બેઠા હે, 1-1.5 કલાક થયો. હવે ખાલી શાંતિથી બેઠા નહીં. આ બ્લોગની ક્લિપ લઈએ છીએ અને મોબાઈલના અંદર 10% ચાર્જિંગ છે. તો જો હોય શૂટ થાય તો બરોબર, ને કે પછી ડાયરેક્ટ નેક્સ્ટ ક્લિપ તમને ડાયરેક્ટ ઘરની જ મળશે, હે ને? તો મસ્ત હવે શાંતિથી 10 મિનિટ આ જગ્યાનો આનંદ લઈએ. ચિરાગભાઈ આવરા બેહો વાતો કરીએ. હા, ઠંડીનું પ્રમાણ એકદમ વધી ગયું છે. અમે અમારું સ્વેટર ને બધું તો લઈને આવ્યા જ છે, તો થોડા ઘણી તો લાગશે. આજુબાજુ શું ખેતરો બધું પાયેલું હોય ને પ્લસ હોમે ડેમ એના કારણે. તો ચલો થોડી ઘણા બેસીને તમને મળીએ. કોઈ થોડી ઘણા બેહવાનું હાલ જ કીધું અને હવે પ્લાન થઈ ગયો કેન્સલ. કેમ કે ઠંડી લાગે વધારે, એટલે હવે ઘર તરફ જ નીકળીએ ડાયરેક્ટ. કારણ કે બેસશું ને તો હમણાં થોડી વારમાં અંધાર, ટાઈમ વધારે નહીં થઈ ગયો. ખાલી શું દેખો, સુરત તો હજુ અધારે પણ વાદળ હી ને એના કારણે ઠંડી લાગે. ઓછામાં આજે મારા નસીબ ખરાબી, એટલે વાદળે હી, સૂર્યની કિરણો નહીં આવતી. અને ઓછામાં તો દેખો હોમે જ છે ડેમના, એટલે એકદમ વધારે ઠંડી લાગે. બાકી કિરણો થોડી સૂર્યની આવતી હોય તો ફોટામાં બી એકદમ મસ્ત ફેસ ઉપર સનલાઇટ આવત. જે બી હોય હવે આરામથી આપણે નીકળીએ ઘરે, અને રસ્તામાં નકર ડાયરેક્ટ તમને ઘરે જઈને મળશું મિત્રો. ઠંડી લાગે? હા, ઠંડી લાગે ના ભાઈ. દેખો હવે મારા શર્ટ ગાડીમાં ફોટો પડાવે, બોડી બિલ્ડર હે કે અમારે, એટલે શર્ટ ગાડીમાં ફોટો પડાવે. તો આના હું શર્ટ ગાડીને મસ્ત ફોટા પાડ દઉં. ઓના તમારે ફોટા જોવા હોય બોડી બિલ્ડર ના, તો ઓની આઈડી છે ઇન્સ્ટાગ્રામની આયરોન ટ્રાઇબ 10. તો ઓના મસ્ત ફોટા પાડી દો ને. અમારા બોડી બિલ્ડર સારો, બોડી હેવી હોવાની. તો ચલો ઓના ફોટા પાડી દઈએ. ફોટા પાડીને ડાયરેક્ટ મિત્રો હવે હું અહીંથી નીકળી જાય ને તમને ડાયરેક્ટ મળ્યો રસ્તામાં. આ વડી ગઈ તું બેહી જા, આ બંચ બે હાડો. હા, આ જુઓ આ એ ચોર્યું. હા, ખરેખર મજા ના આવી, પણ મજા આવી જેમ કેવું પડે. આયા બાઈક ફસાઈ ગયા. એક્ટિવા લઈને આવો ને તો બહાર જ પાર્કિંગ કરવાનું હોય, અંદર રિસ્ક ના લેવાનું. બુલેટ જો બુલેટ ફસાઈ ગયા. ધક્કા મારવા વાળા. ચિરાગભાઈ ધક્કા મારવા ચિરાગભાઈ ધક્કા મારવા વાળા. માટી પડી ને લાગો. બાઈક આવે. હા, તો ચલો મિત્રો બહાર નીકળી ગયા હવે. અને હવે આપણે ડાયરેક્ટ જઈએ, કાં તો જો ઉભા રહીએ ત્યાં અમે તમને બતાવીએ. હવે અમે જઈએ ઘરે, એટલે તમને જોઈ ઉભા રહીએ તો બતાવીએ આગળ. સાડીમાં કેવા લાગી યાર. તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા દેખો ઘરે. ના કરી નાખ્યું બાઇક બંધ, અને હવે જઈએ. શાકભાજી લાવી દીધી. કેવું લાગ્યું સાડી પહેરીને તમને? સારું લાગ્યું, પણ ગાડો હા, જો બાઇકની ચાવી લેવાનું તો ભૂલી જ ગયો પાછો. હા, પહેલની નહીં ભૂલી જવું. ચાવી ઘરમાં પડી હોય તો લેવામાં ભૂલી જાઉં, બાઇકમાં હોય તો બાઇકમાંથી કાઢવામાં ભૂલી જાઉં. હા, પહેલાં ને મને યાદ રહેતું, પણ હમણાં છે કે લગ્ન કર્યા પછી છે કે ચમ યાદ નહીં રહેતું. હા, વધારે પડતો બોલતો નહીં, સાચો કહું હું. સવિતાબેન શું કરે છે અમારા? ઓ સવિતાબેન કેમ છો? તો આ શેકણી કલરનો બી લાવ્યો સમરકોટ. 2 ગાડીઓ ભેગી છોડાઈ. હા, સવિતાબેન તારા કરણ ને અર્જુન આવી ગયા. હા, દેખો હાડી પહેરીને જેવા ફરી. હે આમ હાડીના અંદર હકીકતમાં કહું, અરે આમ ફરજે, આમ ગાય આમ તાક. હાડીમાં થોડી તાર નોર્મલ ઉંમર લાગે હો. આમ ફેસ ઉપરથી નહીં લાગતી મિત્રો, લાગે નહીં લાગતી કોમેન્ટ કરજો. ખાલી હાડીનો ટોન એવો હોય કોઈ ખબર નહીં પડતી. હા, ના આમ તો સારી લાગે, એવું નહીં કાઢી મેલે. પણ જો પેલી બ્લેક ને ખબર હે તમે તો કોલેજમાં હું બધું પેલું શું હતું? એ તો આપણું ફાવે નહીં. ફેરવેલના ટાઈમે તો બે મસ્ત લાગતી હતી. આ સારી લાગે. ના સારી લાગે. હા, એ તો મસ્ત જઈને આવી ગયા. કે મજા આવી કે ના આવી આજ? હા, મોડા આવી ગયા. ઠંડી જેવી લાગતી, પણ તો ઠંડી હતી તો મજા આવી કે ના આવી? મજા આવી જાય. ઉનાળા હોત ને મિત્રો તો જબરજસ્ત મજા આવત. ના મસ્ત ગરમીના અંદર મસ્ત ઠંડો વાયરો આવત ને ડેમમાંથી, મસ્ત વાયરો પાણીનો, મજા આવી જત. ના ઠંડી જબરી પડે. હા, ટાઈમ બી વધારે કોઈ થયો નહીં. અમારો મોબાઈલ તો 99% સ્વિચ ઓફ થઈ ગયો. એ ભાઈ સ્વિચ ઓફ નહીં તો 6:31 થઈ ને દેખો જોઈએ કેટલા વાગ્યા છો. સોરી, 1% ચાર્જિંગ એ 1% ચાર્જિંગ એ. હા, મૂકી દઉં ફટાફટ. બરોબર, ચલો મિત્રો, તો આજનો વ્લોગ આપણે રાખીએ આટલા સુધી. આજનો વ્લોગ તમને કેવો લાગે કોમેન્ટ કરજો. બરાબર,
ઓકે ઓકે તો આજનો બ્લોગ આટલા સુધી રાખીએ. ચલો મળીએ કાલ સવારે નવા દિવસે નવા બ્લોગમાં 8 વાગે, કેમ કે અમારા દરરોજના બ્લોગ આવે છે. અને એક મસ્ત કોમેન્ટ કરી નાખજો આજના બ્લોગ ઉપર. મસ્ત ઠંડીના જઈને આયા, ખરેખર તમે બી એકવાર જજો. ફરીથી કહું છું, ઉનાળો હતો વધારે મજા આવે. ના પણ હાલ બી જાવું તો જવરાય, પણ મસ્ત વહેલા જઈને ફટાફટ પાછા આવજો. આજ મસ્ત શબ્દ વધારે બોલાય એવું નહીં લાગતો? અમે માર તો એક કેવા નહીં આવતો. આમ મારે અમુક વાર એક શબ્દ મોઢા પર ચડી જાય ને મિત્રો બોલ જ બોલ કરું. વચ્ચે પેલા સ્ટાર્ટિંગ ના અંદર પેલો મોન્ટ આબુ નો બ્લોગ બનાવ્યો હતો ને, એમાં શું કશું કીધું બરાબર કોઈ બી વાત બરાબર હે. તો ચલો મિત્રો મળીએ કાલ સવારે 8 વાગે નવા દિવસે નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તમે પણ જતા આવજો. જય હિન્દ, જય ભારત.